કૃષ્ણ। તમે મારો પહેલા વિડીયોમાં મલાઈમાંથી ઘી બનાવવાનો વિડીયો જોયો હશે। તો આપણે એ જ ઘીમાંથી બકરી જે વધે છે ને તેમાંથી આપણે માતર બનાવીએ છીએ। આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છીએ। તો તમે અમારો વિડીયો અંત સુધી જોતા રહેજો। આપણે આ ઘી બનાવ્યું હતું એમાંથી આ બકરી બચી ગઈ હતી, તો આપણે આ બકરીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે। તો આપણે આ બકરીમાંથી માતર બનાવવાની છે। તો એના માટે મેં આ બકરી છે એની અંદર હું આ ગોળ નાખી દઈશ। એની અંદર હું આ ગોળ નાખી દઈશ અને આપણે આ એક વાડકી લોટ લઈ લીધો છે। તો આપણે ગેસ ચાલુ કરી દઈએ। હવે આપણે આ બકરી અને ગોળનો પાક કરી નાખીએ। બકરી ગરમ થશે ને તો એના અંદરથી ઘી છૂટી જશે। હવે આપણે આ ગોળ ઘીનો પાક થઈ ગયો છે, તો હવે આપણે તેના અંદર લોટ નાખી દઈએ। देखो આપણે આ બકરી માતર તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક ડીશ પર ઘી લગાવી દઈએ। આપણે આ માતર કાઢી આપણે આ બકરીમાંથી માતર તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને ડીશમાં પાથરી દઈએ। આમાં મેજરમેન્ટ સૌની રીતે જ લેવાનું હોય છે કે કોને કેટલી ઘરમાં બકરી વધી હોય ને એ રીતે હોય, એટલે માપ એ પ્રમાણમાં લેવાનું હોય છે। આપણી માતર તૈયાર થઈ ગઈ છે। મિત્રો તમે એક વખત આ માતર બનાવીને જુઓ, બહુ ટેસ્ટી બને છે। આપણી આ માતર થઈ ગઈ છે। મશીનનો અવાજ આપણે તેના કાપા પાડી લઈએ। એક કહેવત છે મિત્રો કે દેવું કરીને પણ ઘી ખાવું જોઈએ, અને આપણે આ ઘી બનાવીએ અને તેની બકરી વેસ્ટમાં કાઢતા હોઈએ તેના કરતાં આપણે તેને માતર બનાવીને એકવાર જરૂર તમે ટ્રાય કરી જોજો। સરસ ટેસ્ટી બનશે માતર। આપણે આ કાપા પડી ગયા છે, આપણે માતર તૈયાર છે। મિત્રો તમને અમારી આ બકરીમાંથી માતર બનાવવાની રેસીપી કેવી લાગી? સારી જ લાગી હશે। જો તમે ઘરે એકવાર ટ્રાય તો જરૂર કરજો જ, એ ખૂબ સરસ બને છે। અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।